ગુડ મોર્નિંગ ડિયર સબસ્ક્રાઈબર. સેટરડેની મસ્ત મજાની શરૂઆત થઈ ગઈ છે એન્ડ આપણે નીકળી ગયા છીએ પાર્ટ ટાઈમ માટે. તો મસ્ત એવો વિડીયો પણ સ્ટાર્ટ કરી દીધેલો. હા ગયો બસ હજી આવી નથી. આપણે જવાનું છે સિટી બસમાં. અહીંથી સિટી બસ મને દર કલાકે મળતી હોય છે, એટલે ટાઈમે આવવું હોય બહુ જરૂરી હોય. હાય ગાઈસ, શહેરમાં એવા પછી આપણે જવાનું હતું એક મસ્ત બુલ્ગારિયા અને રોમાનિયાની બોર્ડર ઉપર એક રિવર છે. તો રિવર પર પણ મોસ્ટ ઓફલી વી ચેન્જ ધ પ્લાન્ટ બિકોઝ માય કલેક્સ હેવ ટુડે જોબ. અને આજે ત્યાંનું વેધર પણ સારું નથી, કેમ કે તમને ખબર જ હોય છે યુરોપના વેધર હલનચલન થતા જ હોય છે, એટલા માટે. તો આપણે વિચારીએ કાલે જો સારું હોય છે તો જાશું. બાકી તો નજારો અહીંયાનો પણ જોરદાર છે, ક્યાંય જવાની જરૂર છે નહીં. માને આટલામાં આ જ સિટીની અંદર આમ તેમ કરવા ભરાઈ જશે. સવારનો 9 વાગ્યાનો આવેલો છું, અત્યારે 12:30 વાગ્યા છે, હજી મન નથી ભરાણું. આવું છે. આવો વાલીડા, આવો વિદેશ, આવો સપના પૂરા કરવા. અને થોડું સેન્સ શીખી જાઓ અહીંયા આવી. સિટી બસમાં બેસી ગયો હું. આ હોય છે મશીન. અહીંયા તમે ટિકિટ પણ લઈ શકો અને સીધું કાર્ડ પણ અડાડી શકો. વાઈફાઈ લેસ હોય અને વોલેટમાંથી પણ કપાવી શકો. દરેક શહેરમાં અલગ અલગ ભાવ હોય છે. રોમાનિયાની અંદર મારા શહેરમાં 3 રૂપિયા હોય છે ટિકિટના, એટલે કે 60 રૂપિયા, 63 રૂપિયા ઓલમોસ્ટ. ફાઇનલી આપણે આપણા સ્ટેશન પર આવી ગયા અને હવે આપણે જોશું બેસબરીથી બસની રાહ. શું ખબર હોય બસ કેટલા વાગે આવશે આપણને. હાય ગાઈસ, તો કરી લ્યો ચાચને દર્શન. જય ભગવાન. આપણે જઈએ છીએ પેનીમાં. આજે આપણે છે ભૂંગરા બટેકાનો પ્લાન. બટેકા આપણી પાસે હતા નહીં. ચાલો તો પહેલાં બટેકા લઈએ, પછી ભૂંગરા બટેકા બનાવી નાખીએ. બીજું શું કહીશ તમને, તમારી જાણ ખાતર કહી દો, છેલ્લા 17 દિવસથી અમે રોટલી નહીં ખાધી. બોલો, હા માનશો તમે? એટલે કામમાં અને આડાઓરો જવામાં ને બધું ક્યાંય એવો મેળ ન આવ્યો. ઇન્ડિયન સ્ટોરે જવાનો ટાઈમિંગ જ નહીં મળી. એવું છે. સેટરડે સન્ડે હોય છે, પણ કેટલાય સમયથી સેટરડે સન્ડેનો ઇન્ડિયન સ્ટોર બંધ હોય. આવું હોય છે વિદેશનું જીવન. કોમેન્ટ કરજો જોઈએ તમે કેટલા દિવસ રોટલી ખાધા વગર રહી શકો. બાજરો તો ભૂલી જ જવાનો, ખાલી રોટલી ભૂલી કહેવાનું. તો ફાઇનલી 10 રૂપિયાની ઠેલી અને 200 રૂપિયાના ટમેટા લઈ લીધા છે મેં. 210 રૂપિયાની શોપિંગ કરી નાખી છે તમારા ભાઈ. સોરી, ટમેટાની બટેકા ભૂલાઈ ગયો. આપણે ભૂંગરા બટેકા કરવાના છે. આડોધર રોડ ક્રોસ કરી લીધો છે અને હવે આપણે જઈ રહ્યા છીએ આપણા રૂમ તરફ. પછી થોડુંક મૂવીનું વોચિંગ કરશું અને ફાઇનલી તમે વેધર તો જોઈ જ શકો છો, પણ ફ્રેન્ડના ન હોવાથી આજે આપણે ક્યાંય પણ જઈ ના શકીએ. ઇટ્સ ફોર બેડ ડે મી.
મેં અને મારા મિત્રએ સાથે મળી અને આજે મસ્ત ભૂંગળા બટેકાનો પ્લાન કર્યો હે અને અમે કાયદેસરના કંઈ ઘટે જ નહીં ને રાજકોટના એવા ભૂંગળા બટેકા બનાવું હા. મારા ભાઈબંધને ચટપટું ખાવાનો બહુ શોખ છે એટલે એ મને હેરાન કરીને ધરાર અમે બંને બનાવતા હોય. મસ્ત મજાની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે અને તૈયાર થાય એટલે તમને દેખાડવું અને બહારનું વેધર તમે જોઈ લેજો એકદમ આસમાન જેવું. બાકી જય ભગવાન કી જય હનુમાન દાદા. મસ્ત બટેકા ભૂંગળા ખાઈ લીધા હે અને તમને મસ્ત મજાનો દિવસ લાગતો હોય છે પણ હજી મારે આટલો બધો દિવસ નથી થયો ખાલી સાંજના 9 વાગ્યા છે અને મસ્ત સુંદર એવું અદ્રશ્ય વાતાવરણ છે તમે જોઈ શકો. બસ આજ આપણું જીવન છે વિદેશની લાઈફનું. આનાથી વધારે કાંઈ નથી જીવનમાં. સંઘર્ષ ઘણો હોય વિદેશ આવવા માટે. સંઘર્ષ કરવો પડે ભાઈ. બાકી તો તમે વિડીયો જોઈને એમ કહેશો કે ભાઈ મારે આવવું છે તો એમ ન હોય. ઇટ્સ નોટ પોસિબલ.